મશરૂમ માત્ર વાનગીઓને સ્વાદિષ્ટ બનાવતો નથી, પરંતુ આરોગ્ય માટે એક કુદરતી શક્તિશાળી ઝરણું છે. તો વિટામિન્સ, મિનરલ્સ ના સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર મશરૂમ હૃદય, હાડકાં, આંખો અને ત્વચા માટે ફાયદેમંદ ગણવામાં આવે છે. તો આજે અમે આ પ્રીમિયમ મશરૂમના આરોગ્ય લાભો અને તેના ઉપયોગની માહિતી લઈને આવ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાલ બજારમાં જંગલમાં ઉગતી અને લક્ઝરી તેમજ પોષકતાથી ભરપૂર ગુચ્છી મશરૂમની સિઝન ચાલી રહી છે. તો આ કુદરતી મલ્ટીવિટામિન ગોળી તરીકે પણ જાણીતા મશરૂમ માત્ર રસોઈમાં જ નહીં, પણ સ્વાદ અને મજબૂત સુવાસ પણ પૂરી પાડે છે. આ સાથે જ શરીરને અંદરથી તંદુરસ્ત બનાવે છે. તો બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે છે, હૃદયની સલામતી તેમજ હાડકાં મજબૂત બનાવવામાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ગુચ્છી મશરૂમ અનોખી અસર ધરાવે છે. તો કુદરતી રીતે ઉગતી સૌથી મોંઘી સબ્જી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંડા જંગલોમાં જોવા મળતી ગુચ્છી મશરૂમની કિંમત બજારમાં 30,000 થી 40,000 પ્રતિ કિલો એ વચ્ચે હોય છે. અને આ સાથે જ જોકે ગુચ્છી મશરૂમની ખેતી વૈજ્ઞાનિક ખેતી રીતે હજુ પણ શક્ય બની નથી. તો ગુચ્છી મશરૂમ વિટામિન, મિનરલ્સ અને આ સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કેન્સર અને હૃદયના રોગનું જોખમ ઘટાડે છે. તો વજન નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે, તો પાચન સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કારણ કે તેમાં બીટા ગ્લુકન્સ, સેલેનિયમ અને વિટામિન ડી તેમજ ફાઇબર જેવા તત્વો જોવા મળે છે, જે એકંદરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ સાથે જ ગુચ્છી મશરૂમને કુદરતી મલ્ટીવિટામિનની ગોળી પણ કહેવામાં આવે છે. તો ગુચ્છી મશરૂમના મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિ તેમજ કોષોને સક્રિય કરે છે અને ચેપ સામે શરીરનું રક્ષણ કરે છે. તો સેલેનિયમથી લઈને અનેક તત્વો જોવા મળે છે, જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને અટકાવે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી કરે છે. તો આ સાથે જ ગુચ્છી મશરૂમમાં પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તો ઓછી કેલેરી અને ફેટ હોવાને કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ને ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન ક્રિયા સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. તો આ સાથે જ તેમાં સુગરનું પ્રમાણ ઓછું અને કાર્બોહાઈડ્રેટ્સ પણ ઓછા હોવાથી બ્લડ સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે. અને ગુચ્છી મશરૂમમાં રહેલું વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે, જ્યારે તેમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું સ્તર સુધારે છે. તો વિટામિન બી, સી, કે અને આયર્ન તેમજ કોપર અને ઝીંક જેવા પોષક તત્વોથી ભરપૂર છે આ મશરૂમ, અને શરીરને ઉર્જાવાન બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તો આ સાથે જ સંશોધનકારોનું એવું કહેવું છે કે ગુચ્છી મશરૂમમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ જેમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે હૃદય રોગ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આ શાકભાજી ખાવાથી શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો થાય છે અને તેને કુદરતી મલ્ટીવિટામિનની ગોળી પણ કહેવામાં આવે છે. તો શરીરની નબળાઈ દૂર કરવામાં મદદરૂપ થાય છે. અને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં ભારતીય ગુચ્છી મશરૂમની ભારે માંગ છે. તો આ સાથે જ મોટા સેલિબ્રિટીઝ અને લક્ઝરી હોટલમાં આની વાનગીઓ પીરસવામાં આવે છે. અને આ મશરૂમને સૂકવીને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે ઓફ સિઝનમાં તેના ભાવ આસમાને પહોંચી જાય છે. તો આ સાથે જ ખાસ નોંધ જણાવી આપું કે જંગલી ગુચ્છી મશરૂમ ખાતા પહેલા તેની શુદ્ધતા અને યોગ્યતાની ખાતરી કરવી જરૂરી છે, કારણ કે કેટલાક મશરૂમ હાનિકારક હોઈ શકે છે. અને જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી પણ હિતાવહ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.